चरित्रं प्रेमवते वृषा पुत्रं पवित्रं मानसचिन्ता सचिंतया केसरतिलका ललित निज भाले कुमकुम चंद्र ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामी ने नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। घनश्याम महाराज की जय। પવિત્ર ધનુર્માસ ભગવાનની કથાનો વિશેષ લાભ મળે એટલે 5 દિવસ વિશેષ આયોજન કર્યું છે. આમ તો ભગવાનની કથા અખંડ સાંભળવાની હોય, અખંડ. કથાથી કોઈ દિવસ તૃપ્તિ થતી નથી. એનું નામ જ ભક્ત કહેવાય. જેને કથા ગમે એ હરિભગત સારામાં સારો થવાનો, એ હરિભગત એકાંતિક થવાનો, એ મુક્ત થવાનો, જેને કથા ગમે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહે તો હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ. બહુ આપણા પુણ્ય છે, આપણે આ કથા મળે છે, બહુ પુણ્ય છે. આ બધાને યોગ નથી મળતો. બહુ જરૂરી છે. જેમ જીવવા માટે ખોરાકની જરૂર છે, પાણીની જરૂર છે, હવાની જરૂર છે, એમ આ ધરતી ઉપર જીવવા માટે કથાની પણ જરૂર છે. જરૂર છે. કથા આપણો ખોરાક બની જવી જોઈએ. એટલે અવારનવાર કથાઓ થાય છે, અવારનવાર. ઘણાને એમ થતું છે શું બધી કથાનું આયોજન કર્યા જ કરવાનું. બાપા, આપણી સંસ્કૃતિ એને લઈને જ ટકી છે. આજ 9 વર્ષ છે ને, ગઈ રાત્રિએ શું થયું હોય છે બધાને તમને ખબર જ હોય. જો સાંભળજો બરાબર. આપણું 9 વર્ષ એટલે બેસતું વર્ષ, અને આ 9 વર્ષ અંગ્રેજીનું ડિફરન્સ કેટલો. આ નવા વર્ષમાં કેટલાય ગુના થયા છે. દારૂ પીએ,
ગાંડા ગદોળે અને ન કરવાનું કરે, વ્યભિચાર કરે, લાખો રૂપિયાનો ધુમાડો કરે, અને આપણે બેસતું વર્ષ કંઈ ખર્ચો નહીં. જૂનું વેર હોય તો તે દિવસ એને જે સ્વામિનારાયણ કરવા જાય બધું ભૂલી જાય. આ આપણી સંસ્કૃતિના પશ્ચિમની સંસ્કૃતિમાં આપણો ડિફરન્સ છે. હા, ડિફરન્સ છે. આનું કારણ એક જ છે, આપણા ઋષિ મુનિઓની જે વિચારધારાઓ હતી, આપણા સંતોની જે વિચારધારાઓ છે એ બહુ અદ્ભુત છે. વિશ્વમાં એનો જોટો ન જોડે. તો આપણે 5 દિવસ ભગવત કથાનું શ્રવણ કરવાનું છે. એમાંય આ વર્ષ એટલે વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ. હા, વચનામૃત મહોત્સવ ખૂબ થાય છે. મહારાજની વાણી અદ્ભુત છે. એટલે આપણે વચનામૃતની કથા સાંભળવાની છે. ખાસ કરીને એમાં વચનામૃતના પાત્રો એ આપણે સાંભળવાનું છે. તો કથા સાંભળતા પહેલા સભામાં ઉપસ્થિત પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી, દેવ સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી, વિવેક સ્વામી વગેરે પૂજ્ય સંતો, વાલા હરિભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. મહારાજની વાણી વચનામૃત. વચનામૃત સાંભળવા મુખના હારે સહુ છુરે લોકડલા ના મેણા વાલમ વેણા વાલમ વેણા વાલા લાગે રે વાલમ વેણા વાલમ વેણા વાલમ વેણા. પ્રેમાનંદ સ્વામી લખે છે, મહારાજની વાણી અમને બહુ વાલી લાગે છે, બહુ વાલી લાગે છે, વાલી લાગે છે. તો મારા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વાલા તારી બોલની બહુ મીઠી રે. સરસ લખ્યું છે ને. જો આ બધા સંતોની આગવી દ્રષ્ટિ. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો. વાલા તારી બોલની બહુ મીઠી રે. 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 કરો વાત સાંભળો હું બેઠી વાલા તારી બોલની બહુ મીઠી રે. કરો વાત સાંભળો હું બેઠી વાલા તારી બોલની બહુ મીઠી રે. તારી વાતે વશ મને કીધી રે. તારી વાતે વશ્યમોને કીધી રે. મારા દલમાં તું
તારી દીદી રે મારા દલમાં ઉતારી તે દે દે રે વણ દામે વેચતી જો લીધી વાલા તારી બોલની બાહો મીઠી રે વણદામે વેચાતી ઝોલીધી વાલા તારી બોલની બહુ મીઠી રે મેં તો જે દીથી સાંભળી વાતું રે મેં તો જે દીથી સાંભળે વાતો રે મન બીજે નથી લો ભાતું રે મન બીજે નથી રે લોભાતું રે રહે છે તમારા રંગ મારા તું વાલા તારી બોલની બાહો મીઠી રે રે છે તમારા રંગમાં હે રાતો વાલા તારી બોલની બહુ મીઠી રે કરો વાત સાંભળો હું બેટી વાલા તારી બોલની બાહો મીઠી રે વાલા તારી બોલની બહુ મીઠી રે વાલા તારી બોલની બહુ મીઠી રે મહારાજ બોલતા બહુ મીઠું બોલતા કરો વાત સાંભળું હું બેઠી બેઠી સાંભળું નિષ્કુળાનંદ સ્વામી કે વાત કરો મહારાજ તમારી વાત એટલે કથા વાર્તા તારી વાતમાં મને વશ કરી દીધી જો કથાથી આપણે ભગવાનની વશ થઈ જાય છે અને ભગવાન આપણને વશ થઈ જાય છે મને વશ કરી દીધી મહારાજ એવી તારી મીઠી અને મધુરી વાણી છે બેઠી સાંભળું એટલું જ નહીં પણ સાંભળજો યુવાનો સાંભળો છો એ મારા દલમાં ઉતારી તે દીધી દલમાં ઉતારી દીધી દિલડામાં મહારાજની વાણી મહારાજની વાત આ કથા દિલમાં ઉતારવાની છે હૃદયમાં ધારવાની છે તો શું થાય વણ દામે વેચાતી જો લીધી પૈસા વગરની અમને વેચાતી લીધી અને સાધુ છે ને અમે દામ વિનાના ચાકર કહેવાય સમજાય છે એમાં દામ એટલે પૈસો અને કોઈને કોઈ પગાર નથી છે પગાર તારે કે આજે રસોડામાં ગયો તો એટલે મારું 100 રૂપિયાનું ભથ્થું થાય કે આજ પૂજારીના એટલા રૂપિયા થાય હા બીજા બહારથી બોલાવીએ ને એ બધાને દામ દેવા પડે પૈસા દેવા પડે પણ આ સાધુને કોઈ પગાર ખરો કાંઈ પગાર નહીં પછી તમે નોકરી કરતા હોય તો કોક દિવસ તો રજા આવે કોઈ દિવસ રજા જ નહીં ને આમાં તો તમારે રવિવારે ઓછું કામ હોય અહીંયા હા વાર તહેવાર હોય ત્યારે વધુ કામ હોય હા સરસ લખ્યું છે વણદામે વેચાતી જો લીધી અર્થાત આનો અર્થ એવો થાય છે કે મહારાજ
તમારી વાતોમાં અમે એવા લોભાઈ ગયા છે કે અમને વશ કરી દીધા છે. જે દિવસથી તમારી વાતો સાંભળી છે મહારાજ, તે દિવસથી હવે અમારું મન બીજે લોભાતું નથી. હા, એટલું જ નહીં, તમારા સ્વરૂપમાં અમારું મન રંગાઈ ગયું છે. હા, સત્સંગમાં મન રંગાઈ ગયું છે. કથા વાર્તાથી જ સત્સંગનો રંગ લાગે છે. હા, એનાથી જ મન રંગાય છે. બાકી તો 31st ઘણાયના મન રંગાઈ ગયા છે. મહારાજ, તમારી વાત એવી છે ને કે ચટ દઈને ચોટી જાય ચિત્તમાં. ચિત્તમાં ચોટી જાય. હા, ચિત્તમાં ચોટી જાય. હો, બહુ સારું કહેવાય. જેને ચિત્તમાં ચોટે ને એને સુધારો આવે. હા, ચિત્તમાં ચોટી જવી જોઈએ વાત કે આજ વાત બહુ સરસ આવી, આ મારા માટે જ આજે વાત થઈ, મારે આ વાતથી સુધારો કરવો છે. ચિત્તમાં ચોટી જાય છે. પછી પ્રાણ બંધાય છે પ્રીતે. પછી અમારો પ્રાણ મહારાજ તમારી મૂર્તિમાં બંધાઈ જાય છે. વાહ ભાઈ વાહ! જગતમાંથી છૂટી જાય અને આમાં બંધાઈ જાય ભગવાનમાં. તારી વાતમાં હું લલચાણી રે, સુણી મીઠી મુખડાની વાણી રે, કહે નિષ્કુળાનંદ શું વખાણી. નિષ્કુળાનંદ સમ કે શું આના વખાણ કરું. એવી તમારી મીઠી વાણી છે, એમાં હું લલચાણી છું. અને ભગવાનની વાણીમાં, ભગવાનની કથામાં જે લલચાય છે એ જ મહાન ભક્ત બને છે. એ જ જેને જેને કથા વાર્તા મળી છે, સંતોનો સમાગમ મળ્યો છે, એના જ જીવન ભક્તિપરાયણ થયા છે. પછી કોઈ પણ હોય, હા, એ નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, તુકારામ હોય, કે પછી જોબન પગી હોય, કે બ્રહ્માનંદ સ્વામી હોય, કોઈ પણ હોય, દુનિયામાં જેટલા મુક્તો થયા છે, સંતો થયા છે, ભક્તો થયા છે, અને બધાને કોઈને કોઈનો સંગ છે. કથા વાર્તા અને સાધુનો સંગ. બે વસ્તુ તો જોઈએ જ. હા, બે વસ્તુ જોઈએ. સત્સંગમાં મંડી પડવાનું, લાગી જ જવાનું. તમે જેમ સવારે ધંધે જાવ ને કેમ લાગી જાવ, હે, આખો દિવસ હરણ આમ જ કરે રાખો, લાગી જ ગયા હોય. હા, એમ આમાંય લાગી જવાનું. હા, કથા વાર્તા સાંભળવામાં, ભજન કરવામાં, સાધુનો સમાગમ કરવામાં. સંતન કે સંગ લાગ રે તેરી અચ્છી બનેગી. ગાજો તમે. હો, સંતન કે સંગ લાગ રે તેરી अच्छी बनेगी. संतन के संग लाग रे अच्छी बनेगी. अच्छी बनेगी तेरी किस्मत जगेगी. अच्छी बनेगी तेरी किस्मत जगेगी. होय तेरो बड़ो भाग रे अच्छी बनेगी. संतन के संग लाग रे तेरी अच्छी बनेगी. कागा से तोए
करेंगे कागा से तो ये हंस करेंगे कागा से तो ये हंस करेंगे कागा से तो ये हंस करेंगे मिट जाए दिल के दाग रे तेरी अच्छी बनेगी संतन के संग लाग रे तेरी अच्छी बनेगी संतन के संग लाग रे तेरी अच्छी बनेगी अच्छी बनेगी तेरी किस्मत जगेगी कागा से तो ये हंस करेंगे कागड़ो होय ने हंस करी दिए કાગડાનો હંસ થઈ જાય હા પરમહંસ થઈ જાય હા જોગણ પગી કાગડો જ હતો હંસ થઈ ગયો હે માનભા તખો પગી ગણાતી તાંસે કે બધા પર્વત પાપના પર્વત કહેવાય 6 કલાક ધ્યાન બોલો કાગા સે તો એ हंस करेंगे मिट जाए दिल के दाग रे तेरी अच्छी बनेगी માટે હરિકથા હા એની તૃપ્તિ ન થવી જોઈએ હા હરિકથા મીઠી લાગવી જોઈએ જેમ શિયાળામાં અળદિયો મીઠો લાગે ને એવી મીઠી લાગવી જોઈએ આ કથા જેને મીઠી લાગે હા ઘણાને આ સત્સંગ ને કથા વર્તન છે ને તીખો લાગે તીખો કડવો લાગે ઘણાને હા એને કડવો લાગે પછી એને ગમે નહીં બહુ તમને ગમે છે ખરેખર કયો છો કે કેવા ખાતર કયો છો પૂછે તો હાથો પાડવી જોઈએ કારણ કે આ તો તોલમાં આવી ગયા છીએ શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું સમાધિ પ્રકરણ માંગરોળ ને લોઝ કાલવાણી આ બધી સમાધિ પ્રકરણ કેટલાયને સમાધિ કરાવી સમાધિમાં જાય ત્યાં સુધી તો બહુ આનંદ ને બહુ મહિમા રહીએ જેવો સમાધિમાંથી જાગે ને ઘરે જાય હતો એવો ને એવો એમાં કોઈ સુધારો થાય નહીં હ એટલે જ ગોપાળાનંદ સ્વામી લખ્યું છે વાતોમાં પ્રેમની સમાધિ કરતા એ જ્ઞાનની સમાધિ શ્રેષ્ઠ છે પ્રેમની સમાધિ કરતા જ્ઞાનની સમાધિ શ્રેષ્ઠ છે કોઈ માણસ ઊંઘમાં ગયો એટલે સુધરી જાય જાગે એટલે પાછો એવો ને એવો ને બીડી પીતો હોય તો બીડી પીએ તમાકુ ખાતો હોય તો તમાકુ ખાય માવા ખાતો હોય તો માવો ખાય જે કરતો હોય એમ સમાધિ જાય તો સુધરા નહીં પછી શું કર્યું મહારાજ જ્યારે ગઢડા આવ્યા અને પછી જે કથા વાર્તાનો અખાડો નાખ્યો અને એમાં જે સુધારો થયો એ સુધારો સમાધિથી પણ ન થયો એવો સુધારો હા કે ધાડુના પાડનારા પથ્થર હૃદયને સ્પર્શ્યો આ કેસરીયો રંગ ભાલાને બદલે માળા ગ્રહી ભાલાને બદલે માળા ગ્રહી હા ને વચનામૃતના અભ્યાસી થઈ ગયા હો જે ધીંગાણું કરતા હતા જે બારવટું કરતા હતા એ વચનામૃતના અભ્યાસી કે વચનામૃતના પાને પાનેથી વહાવ્યો આ કેસરીયો રંગ વચનામૃતના પાને પાનેથી આ કેસરીયો રંગ લગ્ની લાગવી જોઈએ ભાઈ હા લગ્ની લાગવી જોઈએ
અને ત્યારે જ લાગે છે કથાથી જ. બધા જ રૂડા ગુણ કથા વાર્તાથી આવશે. બસ તો આ 5 દિવસ બધા ભક્તોએ ખાસ હાજરી આપવાની. બીજામાં કાપ મૂકજો પણ કથામાં કાપ નહીં મૂકતા. ટાઈમે આવી જવાનું. હા, આમ તો કથામાં પહેલા પહોંચી જવું જોઈએ, વક્તા આવે નહીં પહેલા, એવો નિયમ છે. વક્તા આવે એ પહેલા કથામાં પહોંચી જવું. અડધી કથા વહી જાય પછી એમાં મજા ના આવે. એટલે યુવાનો, આ તો બુધવાર છે એટલે સભા સારી થઈ ગઈ છે. કાલે પણ આવવાનું. આવશો? એટલે કાલે હાજરી પૂરજો. ક્યાં ગયા પ્રિયદર્શન? હે, રોજ પૂરે છે? 5 દિવસ પૂરવાની? સારું. કોણ કોણ ગેરહાજર છે પછી મને કહેજો, એટલે ઉઠબેઠ કરાવી છે. પેલા હા પાડે પછી ના આવે એવું ના ચાલે. આ સત્સંગમાં આપણે સેવક બનવાનું છે, દાસ બનવાનું છે. સેવક બનવાનું છે, દાસ બનવાનું છે. કેમાંથી પ્રેરણા લેશું સેવા કરવાની? નિર્માની થઈને સત્સંગની સેવા કરવાની પ્રેરણા કેમાંથી લેશું? વચનામૃતના પાત્રોમાંથી. વચનામૃતના પાત્રો એટલે અદ્ભુત પાત્રો છે. દુનિયામાં આથી શ્રેષ્ઠ કોઈ પાત્રો મળશે નહીં, અને એના જેવી પ્રેરણા પણ ક્યાંય મળશે નહીં. એવી અદ્ભુત પ્રેરણાઓ વચનામૃતના પાત્રોમાંથી જોવા મળે છે. હા, માટે વચનામૃતના જે પાત્રો, વચનામૃતના પાત્રો એટલે કોણ? મહારાજે જેને યાદ કર્યા છે એવા સંતો, એવા હરિભક્તો, એવા સ્ત્રી ભક્તો, આ બધા વચનામૃતના પાત્રો છે કે જેનું નામ વચનામૃતમાં મહારાજે લીધું હોય, જેને શ્રીજી મહારાજે યાદ કર્યા હોય, એ બધા ભક્તો એને વચનામૃતના પાત્રો કહેવાય. અને એ ભક્તોની જ્યારે આપણે કથા સાંભળીએ, એની વાતો સાંભળીએ, એમાંથી પ્રેરણા લઈએ તો આપણા જીવન પણ એના જેવા થાય. માટે ભક્તોના યશ, એની કથા વાર્તા આપણે સાંભળવાની. સુંદર યશ સત્સંગીનો જય શુણ સેવા રમવાર. 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 પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયેલું ભક્ત ચિંતામણીમાં, સુંદર યશ સત્સંગીનો જે સુણશે વારંવાર. હા, વારંવાર. હું 79 સાધુ થયો છું. હા, કેટલા વર્ષ થયા? 40 વર્ષથી હું સાંભળું છું અને અવારનવાર ભક્તોના ચરિત્ર વાંચું છું. કોઈ દિવસ કંટાળો આવ્યો હોય એવું મને બન્યું નથી. 40 વર્ષમાં. હા, ગમે તેટલી સારી નવલકથા હોય, કેટલી વખત વાંચો તમે? આજ તમે જો તો કે આપણા શાસ્ત્રો, ભાગવત,
હજારો વર્ષોથી આની કથાઓ થાય છે, નવી ને નવી લાગે. એમાં આ એવું જ છે હો. હા, નવીન જ લાગે આપણને, જૂનું થાય જ નહીં. તમે પેન્ટ 2 વર્ષ પહેરો ને તો જૂનું થઈ જાય, પછી પહેરવું ન ગમે. બરાબર ને? ત્યારે ભગવાનની વાત, સંતની વાત, ભક્તની વાત વારે વારે સાંભળીએ, નવી ને નવી લાગે. સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. હા, તો વચનામૃતમાં મહારાજે જેને યાદ કર્યા છે એવા દાસ, એવા નિર્માની સેવક રતનજી, એનું આપણે જીવન ચરિત્ર અને એના પ્રસંગો આપણે સાંભળવાના છે. રતનજીની જન્મભૂમિ વટામણ ગામ, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. આ વટામણ ગામની અંદર રતનજી પાર્ષદનો જન્મ થયેલો. જ્ઞાતિએ ક્ષત્રિય હતા. એની અટક સરનેમ ચાવડા. સત્સંગ તો આમ એના કુળમાં પહેલેથી જ હતો, એટલે પહેલાથી શરૂઆતથી જ એ સત્સંગી હતા. પણ હજી મહારાજનો સંતોનો યોગ બહુ ઓછો હતો. પૂર્વના મુમુક્ષ છે. એક વખત મહારાજ વડતાલથી ગઢપુર જતા હતા. રસ્તામાં ગામ વટામણ આવ્યું, એટલે મહારાજ ત્યાં વટામણ પધાર્યા. એ સમયે બરાબર રતનજી બાપુ, જેની આપણે કથા કરવા જઈ રહ્યા છીએ, એ રતનજી બાપુ, એના ધર્મપત્ની, એનું મૃત્યુ થયેલું, અને 13માનો દિવસ. 13મા દિવસે 13મું કરે ને એટલે જમણવાર હોય. રતનજી પાર્ષદ, પેલા તો પાર્ષદ નહોતા, પેલા તો બાપુ હતા. એટલે રતનજી બાપુ મહારાજ પધાર્યા, બહુ રાજી થયા. સંતો આવ્યા, ભક્તો આવ્યા, બહુ રાજી થયા. હા, રતનજી બાપુએ મહારાજને, સંતોને, હરિભક્તોને જમાડ્યા. જમીન શ્રીજી મહારાજ ચાલતા થયા એટલે ગામના બધા સત્સંગીઓ મહારાજને વળાવવા જાય છે. ભગવાન આવે, આચાર્ય મહારાજ આવે, કોઈ ગુરુ આવે તો એને લેવાઈ જવા અને વળાવાઈ જવા. ભાગોળ સુધી વળાવવા જવું. મહારાજ પધાર્યા એટલે આ વટામણ ગામના ભક્તો મહારાજને વળાવવા માટે આવે છે. ભેગા રતનજી બાપુ પણ વળાવવા જાય છે. ભાગોળ આવ્યું એટલે મહારાજે ગામના બધા ભક્તોને કીધું, હવે તમે અહીંથી પાછા વળો. પણ રતનજીને પાછું વળવાનું ન કીધું. એટલે રતનજી બાપુ તો મહારાજની સાથે સાથે ચાલતા થઈ ગયા. ચાલતા ચાલતા ગઢપુર આવ્યા. આમ પેલા ધોલેર આવ્યા. ધોલેરાએ મહારાજ રાત્રિવાસો કર્યો. ત્યાં રતનજી બાપુને જોયા એટલે મહારાજે પૂછ્યું, બાપુ તમે આવ્યા છો? રતનજી બાપુ કહે, હા મહારાજ, તમે બધાને પાછો વળવાનું કીધું, પરંતુ મને કહ્યું નહીં, એટલે હું પાછો વળ્યો નથી અને તમારી સાથે આવ્યો છું. મહારાજે પ્રશ્ન કર્યો, તો હવે તમે શું કરશો? ત્યારે રતનજી બાપુએ જવાબ બહુ સરસ આપ્યો, મહારાજ, જેમ તમે કહો એમ કરું. જેમ તમે કહો તેમ કરું. ત્યારે મહારાજ કહે છે, તો બાપુ આજથી ઘરનો ત્યાગ કરો. હા, હું સીધું જો. ત્યારે રતનજી બાપુ કહે છે, ભલે મહારાજ, આજથી આ સંસારનો ત્યાગ. હા, ત્યારથી આ રતનજી બાપુ કાયમને માટે શ્રીજી મહારાજની સેવામાં લાગી ગયા. અને રાત અને દિવસ પછી તો મહારાજ ભેળા જ રહેતા. ગ્રહસ્થ મટી
અને પાર્ષદ થઈ ગયા. ખાલી 3 લુગડા, એક જૂના જમાનામાં જે ચોરણી પહેરતા હોય કે જે પહેરતા હોય, કળી હોય, માથે બાંધ્યું હોય એ. હા, આ 3 કપડાં ભેર આવેલા, પણ મનમાં એમ ન થયું પછવાડે ઘરનું કેમ થતું હશે. હે, નહીં તો ઘરના સભ્યો પાછા ઉપાધિ કરે. કંઈ નહીં, મનમાં કંઈ ડગમગાટ નહીં. બહુ મોટી વાત છે ને. હા, આપણે તો થોડાક ભેલા ગયા લીધા, હાલો ભગત તો ક્યાં જવું પેલા પૂછી લઈએ. પેલા જ પૂછી લઈએ જવું છે ક્યાં, કે આપણે કે જેતપુર જવું તો નથી આવું. કેવડી મોટી વાત છે જો. હા, પ્રેરણા લીધા જેવી છે હો. હા, એવા કોઈ યુવાનો ખરા આજ્ઞા થાય અને આમ કરી નાખે? હે, હા, પણ છે આંગળીગીરી જીતું. ભરત, પંકજ, પછી કઠણ પડશે હો. હે, બાપુ જેવું થશે કે પછી બાપુ થઈ જાઓ? પછી તો રતનજી બાપુ મહારાજના ખરા સેવક બની ગયા, અંગરક્ષક. આજીવન સેવા બનાવી. અને એ પણ કેવી? મહારાજની મરજી હોય એ પ્રમાણે જ સેવા કરતા. પછી તો રતનજી બાપુ મટીને પાર્ષદ થઈ ગયા. હા, પાર્ષદ થઈ ગયા. પછી દાદા ખાચાનું ઘર એને પોતાનું ઘર માની લીધું અને સેવા કરતા. માન રાખ્યા વિના નિર્માની થઈને મહારાજ અને સંતોને રાજી કરવા માટે સાચા સેવક બની ગયા. મનમાં એક જ ઈચ્છા કે મહારાજ રાજી થાય, મહારાજ રાજી થાય, મહારાજ રાજી થાય. અને આપણો ધ્યેય શું છે? આને રાજી કરવા છે. હ, મારે ને તમારે એને રાજી કરવા છે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો, કરીએ રાજી ઘનશ્યામ અરે સંતો, કરીએ રાજી ઘનશ્યામ તો સરે સરવે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. મરજી જોઈ મહારાજના મનની, એમ રહીએ આઠું જામ. જેન ગમે જગદીશન જાણો, જેન ગમે જગદીશન જાણો, તેનું પૂછીએ નામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. તો સર્વે કામ, આપણું બધું જ કામ સરી ગયું, થઈ ગયું, પૂરું. પણ કેમ સેવા કરવાની, કેમ રાજી કરવાના? મરજી જોઈ મહારાજના મનની, મહારાજના મનની મરજી જોઈને એમ રહીએ આઠું જામ. જે ન ગમે જગદીશને, ભગવાનને જે ન ગમે તેનું ન પૂછીએ નામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. હા, જ્યારથી રતનજી બાપુ
ગઢપુર આવ્યા ત્યારથી જાણે ઘરના ધણી હોય ને એમ સેવા કરવા લાગ્યા. એક પ્રસંગ છે એનો, બહુ સરસ પ્રસંગ છે. એક વખત શ્રીજી મહારાજ દરબારમાં બિરાજમાન હતા લીમડા નીચે. ત્યાં સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો, હરિભક્તો બધા જ બાજરાના ડુંડા લણતા હતા. અને મહારાજ ખુરશી ઉપર બેઠા હતા. શ્રીજી મહારાજને સંકલ્પ થઈ ગયો કે આપણે લક્ષ્મી વાડીએ જઈએ. એટલે મહારાજે સભામાં કીધું, ચાલો આપણે લક્ષ્મી વાડીએ જઈએ, લાવો અમારી ઘોડી. આમ જ્યાં મહારાજ બોલ્યા ત્યાં રતનજી અને મિયાજી બે ભક્તો લક્ષ્મી વાડીએ પહોંચી ગયા દોડતા. ત્યાં જઈને મહારાજની બેઠક હોય અને વ્યવસ્થિત કરી દીધી, સાફ કરી નાખી, આજુબાજુ વાળી દીધું, પથ્થરના પાથરી દીધા, બધું વ્યવસ્થા કરી અને પાછા આવે છે. ત્યાં રસ્તામાં મહારાજને સંતો ભક્તો સામે મળ્યા. મહારાજ લક્ષ્મી વાડીએ જાય, રતનજી બાપુ પાછા દરબારગઢમાં આવે છે. મહારાજે કીધું, ચાલો લક્ષ્મી વાડીએ જવું છે. ત્યાં તો બધા ઊભા થઈ ગયા ને કામ એમને પડતું મૂક્યું, ચાલી જ નીકળ્યા. રતનજી ને મિયાજી પાછા આવ્યા. હા, જે ડુંડા હતા એને ડુંડાનો વ્યવસ્થિત ઢગલો કર્યો, કળબ હતી એને વ્યવસ્થિત ખડકી દીધી, વાળી સાફ કરી અને પાછા પથ્થરના પાથરીને વ્યવસ્થિત કરી દીધું. પછી રતનજી અને મિયાજી પાછા લક્ષ્મીવાડીએ જાય છે. ત્યાં મહારાજ લક્ષ્મીવાડીએ કહે છે કે ઘરના ધણી કેમ ના આવ્યા? ત્યારે સુરા ખાચર કહે છે, મહારાજ આ બેઠા ઘરના ધણી. દાદા ખાચર હામું જોઈને કહે છે કે મહારાજ આ બેઠા ઘરના ધણી. મહારાજ કે એ નહીં, ઘરના ધણી નથી. બીજાને બધાને આશ્ચર્ય થયું કે દાદા ખાચર ઘરધણી કહેવાય તો મહારાજ કોને કહેતા છે? ત્યાં તો રતનજી બાપુ આવ્યા. મહારાજ કે જો આ ઘરના ધણી આવ્યા. હા, અને ઘરના ધણી કહેવાય. સાંભળજો, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, આ સત્સંગમાં અને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે ને. આ સત્સંગમાં અને આ મંદિરમાં અને આ સભામાં પણ અનેક પ્રકારના મનુષ્ય છે. તેમાં કેટલાક તો માહી રહ્યા થક શત્રુ છે, કેટલાક પિતરાઈ જેવા છે, કેટલાક દાળિયા જેવા છે, કેટલાક સાથી જેવા છે, કેટલાક મહેમાન જેવા છે, કેટલાક સગા જેવા છે, કેટલાક દીકરા જેવા છે, અને કેટલાક તો ધણી જેવા છે. આટલા ભેદ, 8 ભેદ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યા છે. હા, કેટલાક તો માહી રખ્યા થકા શત્રુ આવતા હોય, કથામાં બેહતા હોય, અહીંયા વાત કરે, એ વાત બીજે જઈને અવળી કરે. હા, ગયા તા કલાકોની મંદિરમાં, કાંઈ નહીં. પોથીયાત્રામાં કેટલા હતા? કાંઈ હતા નહીં બહુ માણસો. કથા કેવી છે? કાંઈ ઠેકાણું નહીં. ઉત્સવ કેવો થયો? બહુ ખરાબ. એ માહી રહ્યા થકા શત્રુ કહેવાય. હા, કેટલાક પિતરાઈ દાવો કરે, અમને કેમ આમંત્રણ ને આપ્યું, અમને કેમ નહીં? એને આ પૂજન કરવા ઊભો કરે ને અમને ન કહી, હું અમે હરિભગત નથી? આને કહેવાય પિતરાઈ દાવો. હા, ભાઈ ભાગ પાડતા હોય ને એને દે તો અમે દવલા છીએ ને બાપાને કહીએ. પણ અહીંયા એવું ના કરાય. પિતરાઈ દાળિયા જેવા. હા, આ ડુંડાને લણતા હતા ને મારે કે હાલો લક્ષ્મીવાડી જવું છે તો બધા પડતું મૂકીને ભાગ્યા. એ બધા દાળિયા કહેવાય. દાળિયાને શું ટાઈમ થઈ જાય એટલે ભાગે. પછી તમારું કામ બગડે તોય ભલે, સુધરે તોય ભલે, એને મજૂરી મળી ગઈ. એ દાળિયા જેવા. કારણ અહીંયા એવા હોય દાળિયા જેવા. પ્રસાદ મળે એટલે ખાઈને ભાગવાનું. પછી પ્રસાદનો પોતે ડીશે ક્યાં નાખે કાંઈ નક્કી નહીં. હાલો,
અને હાથી જેવા, સાથી, સાથીમાં તો ખબર પડે ને. હા, કાઠિયાવાડમાં ખેતીનું કામ કરવા માટે અને ઘરનું કામ કરવા માટે માણસ રાખ્યો હોય ને સાથી કહેવાય. આમ સાથી આખો વરસ રાખ્યો હોય. એને હું ઘરધણી હોય તો કામ કરે, નહીં તો સૂઈ જાય. હા, એ બધા સાથી જેવા, મહેમાન જેવા. મહેમાન થોડુંક કંઈ કરે. હા, એ તો બગડતો ને કેટલા બગડે છે એ, પણ પોતે ઊભો ન થાય. હા, મહેમાન તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, એમ ઘણા એવા હોય. સમજા, અહીંયા આવે ને ખુરશી બેસી જાય, પછી ગયેલા ઓલું કામ નથી થયું, ઓલું નથી થયું, પછી તું કર ને, તને શું વાંધો છે. પણ મહેમાન કેટલાય સગા જેવા હોય. હા, દીકરા જેવા હોય. દીકરાને તમે કયો એટલું કરે, પછી નહીં. અને ઘર ધણી. હા, અહીં સભા મંડપમાં ઘણી વખત હરિભગત આવે ને ઉનાળામાં, તો એને ગરમી થાય ને એટલે ખબર પડે, ગમે ત્યાંથી પંખો ગોતીને ચાલુ કરે, જાય ને ત્યારે બંધ ન કરે. હા, બંધ ન કરે. અને એના ઘરે કેમ થાય? પંખા તમે ચાલુ જ રાખતા હશો ને, લાઇટે ચાલુ જ હોય ને, ચાલુ જ ન કરે. આ ભેદ બતાવ્યા. શત્રુ જેવા, પિતરાય જેવા, દાળિયા જેવા, સાથી જેવા, મહેમાન જેવા, સગા જેવા, દીકરા જેવા, ઘરધણી જેવા. હવે એમાંથી આપણે કેવું થવું છે? ઘરધણી? કેટલાકને ઘરધણી જેવું થવું છે? ઊંચી આંગળી કરો જી. બહુ ઓછા થયા. ઘરધણી થવું હોય ને એને સત્સંગ પોતાનો માનવો જોઈએ. કાંઈ સત્સંગમાં બગડે, કાંઈક સત્સંગનું થાય તો ઘરધણીને ચિંતા થાય. હા, મહારાજ ક્યાં ઘરના ધણી આવ્યા? દાદા ખાચરને ઘરના ધણી ના કીધા. રતનજી પાર્ષદને મહારાજે ઘરના ધણી કીધા. બોલો. અને મહારાજ અથવા તો સંતો કોઈ પણ સેવા બતાવે તો રતનજી બાપુ તરત જ એ સેવામાં લાગી જતા. ભગવાનને સાધુ જેમ રાજી થાય એમ જ એ કરતા. હા, વિક્રમ સંવંત 1880 સાલ હતી. કારતક વદી એકાદશીનો દિવસ હતો. દાદાના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન હતા. મહારાજના મુખારવિંદની આગળ ઘણા બધા સંતો બેઠા હતા, હરિભક્તો બેઠા હતા અને વિશાળ સભા થયેલી. એ સમયે મહારાજ સભામાં વાત કરે છે. મહારાજ વાત કરે છે કે જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી બળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. ભગવાનની અને ભગવાનના ભક્તની સંતની સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. એ સેવા કરવી પણ કેવી રીતે સેવા કરવી? નિર્માની થઈને. મહારાજ કે જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટો ભાગ્ય માનીને સેવા કરવી. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે. શેના માટે સેવા કરવી? તમે એમ જ કરો છો ભગવાનની પ્રસન્નતાને માટે કે કઈ હારની આશા રાખો છો? નહીં. પ્રસાદની આશા રાખો છો? ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી. પણ કોઈક વખાણે એ સારું ન કરવી. ઘણી સેવા કરતા હોય સમજ્યા, એમાં વિડિયા ફોટાવાળા આવે ને એટલે આગળ થઈ જાય. ત્યાં આગળ થઈ જાય. ફોટામાં પડા ઊભો રહી જાય સીધો. પછી એને કહેવું પડે, એક બાજુ ઊભો રહે,
કાલે મારે ફોટા પડતા એક ભાઈ ઉભા રહી ગયા મારી બાજુમાં, બોલે કે એક બાજુ રહીએ ને આવું એમ નમ આવી જાય છે. એટલે વચરામૃતમાં એમ નમ આ બધા ભક્તો આવ્યા છે. કેવળ ને કેવળ મહારાજને રાજી કરવા માટે કોઈ વખાણે તે સારું નહીં, પરંતુ આ જીવનો તો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે એ જ કરવું સારું લાગે. પણ માન વિનાની એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. જો હા, વચનામૃત છે ગઢડા મધ્યનું 41મું. મારે કે માન વિનાની ભક્તિ કરવી સારી લાગતી નથી. સાંભળજો, માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી અને મિયાજી જેવા કોઈક જ કરતા હશે. આમ મારે જે રતનજીને યાદ કર્યા. માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી અને મિયાજી જેવા કોઈક જ કરતા હશે. સર્વેથી માનનો સ્વાદ મૂકી શકાતો નથી. એ સાંભળીને મુક્તાનંદ સ્વામી સભામાં બેઠા હતા. એટલે મુક્તાનંદ સ્વામી તુલસીદાસની સાખી બોલ્યા, કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. આ સાખી બોલ્યા. આ સાખી સાંભળીને મહારાજ બોલ્યા, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી સ્વાદ આવતો નથી. માનમાં સ્વાદ હોય, અળદિયામાં સ્વાદ હોય, મગજમાં સ્વાદ હોય, ઠોસામાં ઢોસામાં સ્વાદ હોય, પણ માનમાં મહારાજ બોલ્યા છે ભાઈ, માનમાં જેવો સ્વાદ આવે છે એવો તો કોઈ પદાર્થમાં સ્વાદ આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. કેવો જાણવો? ખુરશીએ બેહે કે આગળ બેહે એ મોટો નહીં. હા, માનને તજીને ભગવાનને ભજે એ મોટો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એક પદ બહુ સરસ લખ્યું છે, અદ્ભુત. સાંભળીએ આપણે. મરત હે માન કે મારે રે સંતો, મરત હે માન કે મારે, मरत है मान के मारे रे संतो, मरत है मान के मारे, मरत है मान के मारे संतो, मरत है मान के मारे, मरत है मान के मारे रे संतो, मरत है मान के मारे. जोगी जति तपसी सन्यासी, जोगी जति तपसी सन्यासी, जोगी जति तपसी सन्यासी, जोगी जति तपसी सन्यासी, सब ही मानस हारे संतो, मरत है मान के मारे, मरत है मान के मारे रे संतो, मरत है मान के मारे.
સંભળાય છે બધાને? સમજાય છે? સંભળાવું અને સમજાવવું એ વાત જુદી છે હો. જોગી, જતી, તપસ્વી, સંન્યાસી સબહી માનસે હારે. પછી બહુ અદ્ભુત લખ્યું છે. માન કે મારે મુવે સુર પાઈ પદ વિશે પારે. ઓ માન કે મારે મુવે સરયસુર પાઈ પદવી સે પારે. लरत मरत सबही लोकन में, लरत मरत सबही लोकन में, मान किन हो न गारे संतो मरत है मान के मारे. हे संतो मरत है मान के मारे. मान के मारे मुवे भट्ट पंडित पढ़ पढ़ मानव धारे. ओ मान के मारे मुवे भट्ट पंडित पढ़ पढ़ मानव धारे. માનના માયરા ભટ્ટ પંડિત પઢ પઢ માન વધારે, ભણી ભણીને માન વધારે. લ આવું લખ્યું છે. નિષ્કુળાનંદ સાહેબે લખ્યું છે. કાંઈક શીખે, થોડાક તબલા શીખે, ગાતા શીખે, સંસ્કૃત ભણે, કથા આવડે એટલે માન વધી જાય. હા, આવું નિષ્કુળાનંદ સાહેબ લખે છે. હો ભાઈ, હું નથી કહેતો. માન કે મારે મુવે ભટ્ટ પંડિત પઢ પઢ માન વધારે. ओ मान के मारे मुवे भट्ट पंडित पढ़ पढ़ मानव धारे. ज्ञानी ध्यानी गुणी गवैये, ज्ञानी ध्यानी गुणी गवैये, किन्हु न मान विचारे संतो मरत है मान के मारे. हे संतो मरत है मान के मारे. संतो मरत है मान के मारे. हे संतो मरत है मान के मारे. संतो मरत है मान के मारे. हे संतो मरत है मान के मारे. માનના માયરા ભોલ ભલા મરી ગયા છે. લ ભગત સાંભળ્યું તે? જોજો ભણીને પાછું જાડું દોરડા જેવું માન ન થઈ જાય, નહીતર ઈ તોડવું મુશ્કેલ પડે. સંતો દાસના દાસ રહેવું, નિર્માની રહેવું, ખમી ખાવું, સહન કરવું. તમારે ને અમારે બધાએ મોટું થવું હોય તો કરવું પડે. દેવસ્વામી છે ગમે તે આવીને બોલીએ વડતાલમાં, ગમે તો એવો માણસ આવી જ બોલી જાય તો હું આપણે એને જેમ બોલવા માંડવાનું? હા, એમ ના કરાય બાપા. લે આપણાથી એમ થાય ના થાય. આપણે હરિભગત છીએ. કોક કદાચ આપણે ગાયડું દઈ દઈએ, હા, અને તમે જેમ તેમ બોલવા લાગો તો એ આપણને ન શોભે. એક વખત ગધેડાએ બળદને કીધું કે આટલા બધા ભરી દીધું છે, તમારે વજન ગાડું ઢળાતું નથી, એક ઉલાળો મારો ને. એક દિવસ મારા ઉપર ભગતે ખૂબ માટલા ભરી દીધા
બરાબર નદીના પટમાં કાળો પથ્થર આવ્યો ને ત્યાં માટલા પછાડ્યા. ત્યાં હવે ભગત કોઈ દી વધારે ભરતા નથી. ગધેડો ગેસ. ત્યારે બળદે જવાબ બહુ સારો આપ્યો કે તારાથી ઉલાડા મરાય, અમારાથી ન મરાય. તારાથી ઉલાડા મરાય, અમારાથી ન મરાય. ગધેડે પૂછ્યું કેમ? તો તારી મામા ને મારી મામા ફેર છે. તારીમાં ગધેડી છે ને મારીમાં ગાય માતા છે. અમારાથી ઉલાડા ના મરાય. હા, એક ન મારે દવું ન મારે, માન ને મારે સંસારે. નિષ્કુલાનંદ સોઈ જન યુગ રે, जिन्हो हरि हिये धारे. संतो मान के मारे. નિષ્કુળાનંદ સોય જન ઉગરે. એ જ ઉગરે જેને ભગવાનને હૃદય ધાર્યા હોય, એ જ ઉગરી શકે. ઘણા યુવાનોની બહુ ફરિયાદ છે કે એમને ક્રોધ બહુ આવી જાય છે. એક યુવાન હમણાં 2 દિવસ પહેલા મને કીધું બહુ ક્રોધ આવી જાય છે, બહુ ક્રોધ આવી જાય છે. હા, ક્રોધ અને ઈર્ષ્યા આ માનના બે છે. એક દીકરો છે ને એક દીકરી છે માનને. હા, માનને એક દીકરો છે, એક દીકરી છે, 2 સંતાન છે. ક્રોધ એ માનનો દીકરો છે, ઈર્ષ્યા એ માનની દીકરી છે. ક્રોધ માનમાંથી જ ક્રોધ અને ઈર્ષ્યાનો જન્મ થાય છે. લો, અને રતનજી કોઈ પણ માનની અપેક્ષા નહીં, કેવળ ને કેવળ રાજી કરવા માટે. ઘણા બોલતા હોય કે અમારે રાજી કરવા છે, પાછા આશા રાખતા હોય. હા, પાછા આશા રાખતા હોય માનની. કારણ કે આપણે એવું કાંઈ નહીં, પણ કીધા વિના થોડીક ખબર પડે. આપણે એવું કાંઈ નહીં, આપણે તો નિર્માની. આપણે કાંઈ માન ન જતું, પણ એને ખબર પડવી જોઈએ ને. વાહ ભાઈ વાહ, તારી માન મેળવવાની રીત બહુ સારી. કારણ કે આપણે માન જતું નથી. આપણે બોલાવે તોય ભલે, ન બોલાવે તોય ભલે. આપણે તો હરિભગત છીએ, આપણે કંઈ થોડુંક માન રખાય. એમ કરીને પોતાના વખાણ કરે. હા હા, એમ કરીને પોતાના વખાણ કરે. જેને મહારાજને રાજી કરવા હોય, હા, એને પોતાનું ડાપણ કોઈ દિવસ ઉપયોગ ન કરવો. અને રતનજી નિર્માની તો હતા, પણ આજ્ઞા પાડવામાં એવા. મહારાજની અક્ષરશ આજ્ઞા પાળે. હા, બધી જ આજ્ઞા પાળે. અને એ આજ્ઞા પાળવામાં કોઈ દિવસ પોતાનો બુદ્ધિનો ઉપયોગ ના કર્યો. ઘણાને આજ્ઞા કરીએ ને એટલે બુદ્ધિનો ઉપયોગ કરે. આમની આમ કર્યું હોય તો કેમ થાય ગુરુ? ગુરુને ખબર પડે કે હવે આને ડાપણ કર્યું, ખબર તો પડી જાય. આજ્ઞામાં કોઈ દિવસ બુદ્ધિનો ઉપયોગ ન કરાય. એક વખત પ્રસંગ બન્યો છે કે બહારગામથી દૂર દેશથી હરિભક્તો આવેલા ગઢપુર મહારાજના દર્શન કરવા માટે. થોડા દિવસ ગઢપુર રોકાયા, મહારાજની કથા વાર્તા સત્સંગ લાભ લીધો, ખૂબ દર્શન કર્યા. હરિભક્તો બહુ રાજી થયા. પછી થોડા દિવસ રોકાય અને પોતાના ઘરે જવા તૈયાર થાય છે ત્યારે મહારાજની પાસે રજા લેવા આવ્યા અને મહારાજને 2 જોડીની વિનંતી કરી, મહારાજ રાજી રહેજો. મહારાજ કે બહુ સારું. મહારાજ કે રસ્તો જોયો છે? તો મહારાજ રસ્તો તો જોયો છે, પણ એટલામાં ક્યાંક અટવાઈ જશું અમે, તો રસ્તો બતાવે તો સારું. મહારાજે રતનજીને આજ્ઞા કરી, જાવા લોકોને
ગામના ભાગોળ સુધી તમે વળાઈ આવો અને તમે ત્યાં ઊભા રહેજો. મહારાજ એવું બોલ્યા કે આ હરિભક્તોને ગામના ભાગોળ સુધી વળાઈ આવો અને તમે ત્યાં ઊભા રહેજો. રતનજી કે હા મહારાજ ભલે. હરિભક્તો ને લઈને રતનજી આગળ. ગામનું ભાગોળ આવ્યો એટલે હરિભક્તોને કીધું જા તમારા ગામ રસ્તો જાય છે જાઓ. હરિભક્તો ચાલતા થયા અને રતનજી ત્યાં ઊભા રહ્યા. તે ઊભા 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 હાંજ પડી ગઈ. ઊભા ઊભા માળા કરે. મારે જ કીધું ને ઊભા રહેવાનું, પછી બેઠા નહીં હો. ઊભા ઊભા માળા કરે. સાંજની કથામાં મહારાજ આમ નજર ફેરવીને જોયું તો રતનજી નહીં. એટલે મહારાજે પૂછ્યું રતનજી કેમ દેખાતા નથી? તો મહારાજ રતનજીને તમે આજ્ઞા કરી છે ઓલા હરિભક્તોને વળાવવા, એ ગયા છે પાછા આવ્યા નથી. મહારાજ કે જાઓ તપાસ કરો તો હોય તો બોલાવી લાવો. એટલે હરિભગત ગયો, જોયું તો ગામના ભાગોળે ઊભા ઊભા રતનજી માળા કરે. એટલે હરિભગત કે તમે અહીંયા ઊભા છો, ક્યારના ઊભા છો? તો કે સવારનો ઊભો છો. ખાધું છે તો ખાધું નથી, પાણી પીધું તો પાણી પીધું નથી. મહારાજ બોલાવે છે ચાલો. આવ્યા મહારાજની પાસે, બે હાથ જોડીને મહારાજની પાસે ઉભા રહ્યા. મહારાજ સેવક આવી ગયો છે. મહારાજ કે ક્યાં સુધી વળાવવા ગયા હતા? મહારાજ ગામની ભાગોળ સુધી. તો પણ એટલો બધો ટાઈમ? મહારાજ તમે કીધું તું ને કે લોકોને વળાવીને તમે ત્યાં ઊભા રહેજો, એટલે હું ઊભો તો. મહારાજ કે ક્યાં સુધી ઊભા રહે? હવે સાંભળવા જેવું છે. મહારાજે પૂછ્યું રતનજીને ક્યાં સુધી ઊભા રહે? ત્યારે રતનજી એવું બોલ્યા કે મહારાજ આ શરીરમાં પ્રાણ રહેત ને ત્યાં સુધી એમને ઊભો રહેત. ગજબની વાત છે. હા, ઘણા હરિભગતને સેવા હોઈપી હોય ને એ ક્યારે છટકી જાય ખબર ન પડે. એટલે રેઢિયાર ગાયને કેટલા છીંડા હોય ખબર હોય, ક્યારે છટકી જાય ખબર ન પડે એમ. હા, ઘણે તો વાયા વાયા કરે બહુ, એ ના કરાય. દાખલા તરીકે કઈ મોટા સંતોય કે ગુરુએ આપણે કામ ચીંધ્યું હોય, પછી આપણે બીજાને કીધા ગુરુએ કીધું તું કરીએ તો જા, પણ એને નથી કીધું, તને કીધું છે, વાયા કરે. એવું ના કરાય. તો પણ મહારાજ રાજી ન થાય. ભાદરા ગામની અંદર શ્રીજી મહારાજના માટે કોઈ હરિભક્ત જોડા બનાવીને લાવ્યા. જૂનો જમાનો, પેલા ચામડાના જોડા, એટલે એને તેલ ચોપડવું પડે શિયાળામાં, નહીતર કડક બહુ થઈ જાય. મહારાજ મૂળજી બ્રહ્મચારી કે તેલ ચોપડી દો. વાટકામાં તેલ લઈને મૂળજી બ્રહ્મચારી જોડાને તેલ ચોપડતા હતા. હા, ત્યાં ભગત આવ્યા હરિભગત કે બ્રહ્મચારી શું કરો છો? તો મહારાજના જોડાને તેલ ચોપડું છું. લાવો લાવો, આ સેવા મને હોપો. મૂળજી બ્રહ્મચારી કે ના, મહારાજે મને આજ્ઞા કરી છે. નહીં નહીં બ્રહ્મચારી, આટલી સેવા તો અમે સોંપો. તમે તો મહારાજનો થાળ કરો છો, રાત દિવસ મહારાજ ભેગા રહ્યો છો, મહારાજના કપડાં ધોવો છો, આટલી સેવા અમને આપો ને. એમ કરીને પ્રાણે લઈ લીધો. હવે એ હરિભગતજી તેલ ચોપડવાની શરૂઆત કરે ત્યાં મહારાજ આ તો અંતર્યામી છે ભાઈ, બધી જ એને ખબર પડે. એટલે જોવા આવ્યા ને તો હરિભગત તેલ ચોપડતા હતા. મહારાજે બ્રહ્મચારીને પૂછ્યું, બ્રહ્મચારી તને આજ્ઞા કરી ત્યાં કેમ સોંપી દીધું કામ? પણ મહારાજ એને પરાણે લઈ લીધું. મહારાજ કે તે દીધું જ કેમ? માટે જા આજથી તું સેવામાં નહીં. મૂળજી બ્રહ્મચારીને સેવામાંથી કાઢી મૂક્યા. જો વાયા કર્યું ને એટલે હા, વાયા ન કરાય, ઉલાળીઓ ન કરાય. હા, રતનજી પાર્ષદના જીવન ચરિત્રમાંથી આપણે શીખવા જેવું છે.
અને મહારાજની મરજી હોય તો કદાચ એને પ્રાણ છોડવા પડે તો પણ છોડી દે. એક વખત વિક્રમ સંવત 1856 સાલ હતી. ભાદરવો મહિનો ચાલતો હતો અને ભાદરવા મહિનામાં વરસાદ બહુ વરસ્યો, અંધરાધાર બહુ વરસાદ વરસ્યો. એને લઈને ઘેલા નદીમાં પૂર આવ્યું. રતનજી આવીને મહારાજને કીધું, મહારાજ ઘેલા નદીમાં પૂર આવ્યું છે. મહારાજ કે ચાલો આપણે પૂર જોવા જઈએ. એટલે મહારાજ રતનજી, ભગુજી 5 પાર્ષદોને લઈ ઘેલા નદીને કાંઠે પધાર્યા. દૂર ઉભા ઉભા મહારાજ પૂર જોવે છે. એમાં ખડખડિયાની પાસે એક મોટો પથ્થર, એના ઉપર એક છોકરો વચ્ચે બેઠો હતો અને ચારે બાજુ પાણીથી ઘેરી લીધું. છોકરો એના ઉપર બેઠો ને પાણી વધતું જાય. છોકરો રડવા લાગ્યો. એ સમયે છોકરાના બાપુજી આવ્યા. હવે પૂર મોટું, એમાં પડે તો પોતે તણાઈ જાય એટલે રડવા લાગ્યો. મહારાજના પગ પકડી કે મહારાજ મહારાજ મારા છોકરાને તમે બચાવો, હવે કોઈ નહીં બચાવી શકે. દીકરો પોતાનો પોતે નથી જાતો અને મહારાજને પગ પકડા. ભગવાન તો દયાળુ છે. મહારાજે રતનજીને આજ્ઞા કરી, જાઓ રતનજી તમે એને લઈ આવો. મહારાજને રાજી કરવાને માટે એવા પૂરની અંદર રતનજી ગયા. છોકરાને ખભે બેસાડી અને પાછા લાવ્યા. એનો બાપો તો બહુ રાજી થયો, મહારાજ તમે બહુ દયા કરી, નહીતર હું છોકરા વિનાનો થઈ જાત. મહારાજ કે તું છોકરા વિનાનો થઈ જાત, આમાં રતનજી તણાઈ ગયા તો અમે રતનજી વિના ન થઈ જાત. પણ રતનજી એમ ન કીધું, મહારાજ એનો છોકરો મારે પ્રાણ છોડી દેવાના. બસ એને તો એ વિચાર કર્યો, મને કોણ આજ્ઞા કરે છે? હા, છોકરો કેનો છે એના સાથે કોઈ લેવા દેવા નહીં. સમજાય છે તમને? નહીતર ભગવાન કે ગુરુ કે સંતો આજ્ઞા કરતા હોય તો કે મને એની સાથે મોકલતા નહીં, જો હું નહીં જાઉં, એની સાથે મને નહીં ફાવે, એની સાથે હું કામ નહીં કરું, એવું આપણે કહી દઈએ. જેને આજ્ઞા પાડવી ને એ આવું કઈ વિચારે જ નહીં. એને તો એક જ, મહારાજ રાજી થાય છે કે નહીં. હા, મહારાજને ભાગવતનું પુસ્તક જોતું હતું અને ભાગવતનું પુસ્તક ભાવનગરમાં હતું, એક બ્રાહ્મણને ત્યાં. મહારાજે ગોપાળાનંદ સ્વામી અને લક્ષ્મીરામ એને મોકલા કે તમે જાઓ પુસ્તક લેવો. હવે લક્ષ્મીરામને આજ્ઞા કરી. એના સસરાને ઘેરે જ પુસ્તક હતું અને સસરાને જમાઈને બને નહીં, અણબનાવ. એને ઘરે કેમ જાવું? હા, બનતું ના હોય ને એની ઘરે કેમ જાવું? મહારાજે આજ્ઞા કરી. કાંઈ વિચાર આવી ના હોય તો સીધા જ ગયા અને સસરાને ઘરે જઈને કીધું ભાગવતનું પુસ્તક જોઈએ. અને સસરા એવા તાડુકા છે, જમાઈને એવો ઉધડો લીધો. લક્ષ્મીરામ બધું સાંભળે. શું મોઢું જોઈને અહીં ઘરે આવ્યો છો, તને શરમ નથી થતી? એમ કીધું. હો, લક્ષ્મીરામે દંડવત કર્યા. તમને કોઈ એમ કહો, તમારે જે કેવો એ કહો, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે એટલે પુસ્તક લેવા આવ્યો છે. દંડવત કર્યા. બોલો, પછી એના પર મહારાજ રાજી થાય કે ન થાય? થાય. ત્યારે આપણે હોય તો કહી દઈએ, મહારાજ મારે એની યાર બનતું નથી. હો, હા, ન્યા મન નહીં મોકલશો, બીજાને મોકલો.